વાત એટલી હાલે છે કે જીવન છે એ કેવલ ને કેવલ હકારાત્મક હોવું જોઈએ, નકારાત્મક ન હોવું જોઈએ. અને જ્યાં આપણને નકારાત્મક લાગે ત્યાં આપણે હકારાત્મક કરીને ત્યાંથી હટી જવું જોઈએ. જ્યાં આપણને અનુકૂળ ન લાગે. મીરાબાઈને એના દિયર રાણા વિક્રમે ઝેર આપે છે, એના એક નણંદ એ પણ એમને ખૂબ દુઃખ દે છે. એમના પતિ રાણા ભોજનું અવસાન છે, એની હાજરી નથી, અને મેવાડની ગાદીએ એમનો દિયર એમ કહેવાય વિક્રમાદિત્ય બેઠા છે અને અતિ દુઃખ આપે છે મીરાને. અને ત્યારે પત્ર લખે છે મીરાબાઈ તુલસીદાસજીને કે મારી પરિસ્થિતિ આ છે, તો હે સ્વામી, હે તુલસીદાસજી, મારે શું કરવું જોઈએ? અને તેથી તુલસીદાસ એને પત્રમાં જવાબ આપે કે રામકાજ, રામનું ભજન કરવામાં, ભગવાનનું ભજન કરવામાં કોઈ આડચ આવતું હોય તો એ વસ્તુ આપણે તજી દેવી જોઈએ. પિતા તજો પ્રહલાદ, વિભીષણ તજો ભાઈ. આવા લાડ બધા દાખલા તુલસીદાસે પત્રમાં લખ્યા કે વિભીષણે ભાઈ તજી દીધો, પ્રહલાદે પિતા તજી દીધો, તો તમારે મેવાડ તજવામાં શું વાંધો છે? અને હે મીરા, જે આંજન આંખમાં આંજવાથી ઈ જ આંખ જ ફોડી નાખતું હોય, આંજન જ આંખને ફોડી નાખે, તો ઈ આંખનું આંજણ શું કામનું? માટે તમે મેવાડ મૂકો.